એક જરા, એક મરણ અને એક બીજો. આ બે ત્રણ બાબતો એવી છે કે રોડપતિ હોય કરોડપતિ તમામને આવે. જરા કહેતા ગડપણ થાય, ગડપણ ગમે એને આવે, ગડપણ દરેકને આવે. મરણ એક પારણાની અંદર બાળક સૂતું હોય, બાળકને જોઈ અને તમે નક્કી ન કરી શકો કે મોટો થઈ અને આ શું કરશે. મોટો થઈ અને આ બાળક કેવો માણસ બનશે, એ સારો માણસ બનશે, ખરાબ માણસ બનશે, ચોર બનશે, સાધુ બનશે, નામના મેળવશે, બદનામ થશે, કરોડપતિ થશે, ભિખારી થશે. આમાંથી કશું જ આપણે નક્કી ન કરી શકીએ. પણ પારણામાં સૂતા બાળક માટે એક વાત તો નક્કી છે કે એક દિવસ એને આ જગત છોડી અને જવું પડશે, જવું પડશે, જવું પડશે. એટલે મરણ દરેકને આવે. અને બીજો એટલે દુઃખ, દુઃખનું પણ કોઈ નક્કી નહીં, દુઃખય તમામને આવે. ત્રણ ભાગની પૃથ્વીનો માલિક સમ્રાટ સિકંદર જે છે, કે સમ્રાટ સિકંદર જ્યારે મૃત્યુની શૈયા ઉપર પડ્યો છે, પોણા ભાગની દુનિયાનો એ માલિક છે, પોણા ભાગની દુનિયા ઉપર એને વિજય મેળવ્યો છે. એ સમ્રાટ સિકંદર મૃત્યુની શૈયા ઉપર પડ્યો જે પોતાના વૈદ્યો છે, પોતાના હકીમો છે, એ હકીમોની પાસે જીવનની ભીખ માંગે છે. સિકંદર પોતાના હકીમોને કહે છે મને મારી જિંદગીનો એક દિવસ વધારી આપો. કારણ કે મારી માં નીકળી છે યુનાનથી. એક વખત એ માનું હું મોઢું જોઈ લઉં, એક વખત એ માના હું દર્શન કરી લઉં, પછી કદાચ મરી જઉં તો મને કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી. પણ એક દિવસ તમે મારી જિંદગીનો વધારી આપો. સિકંદરના હકીમો સિકંદરને કહે છે સમ્રાટ આ નહીં બની શકે. કારણ કે માણસ કહે હું કરું, કરતલ દુજો કોઈ, આમાં આદર્યા તારા અધવજ રહે ને હરી કરે સો હોય. આ અમારા હાથની વાત નથી. એટલે સિકંદર પોતાના એ વૈભવને, પોતાના હકીમોને લાલચ આપે છે કે હું મારી અડધી સંપત્તિ તમને આપી દઉં. મારી જિંદગીનો એક દિવસ જો તમે મને વધારી આપો તો જેટલી મારી મિલકત છે એમાંથી અડધી મિલકત હું તમને આપી દઉં. હકીમો કહે છે સમ્રાટ એ ન બને. અરે પોણા ભાગની મિલકત આપી દઉં. હકીમો કહે છે કે નહીં, એ નહીં બને. છેલ્લે સમ્રાટ સિકંદર પોતાના હકીમોને કહે છે કે જાઓ, મારી તમામ સંપત્તિ તમારી, મારી તમામ મિલકત હું તમને આપી દઉં, બસ મારું એક આટલું કામ કરી આપો, મારી જિંદગીનો એક દિવસ મને વધારી આપો. અને ત્યારે સિકંદરના હકીમો સિકંદરને કહે છે કે સિકંદર એક દિવસ તો બહુ દૂરની વાત છે, એક દિવસ બહુ લાંબો સમયગાળો છે. એક દિવસ તો શું, એક કલાક તો શું, એક સેકન્ડ તો શું, પણ તારી જિંદગીનો એક શ્વાસ વધારવાની અમારી હેસિયત નથી, અમારી તાકાત નથી. આए है सो जाए दे राजा रंक फकीर. જેણે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે એને મૃત્યુ મરવું તો પડે અને પડે જ. આए है सो जाएंगे राजा रंक फकीर, કંઈક સિંહાસન ચલ ચઢે, કંઈક બંધે જંજીર. પણ અમુક માણસો એવા હોય, માણસે ફરક હોય. એક જણો આમ ગામમાં ઉભો હતો, ગામમાંથી નનામી નીકળી. નનામીની સાથે કોઈ માણસ નહોતું, ખાલી 2 જ જણ હતા. 4 જણ, 4 છેડે 4 જણ. અને નનામીને ઉચકીને લઈ જતા હતા. એટલે બહારથી આવેલા એક મુસાફરે પૂછ્યું કે ભાઈ આ શું છે? એટલે પેલા બધા કહે છે કે આ સ્મશાન યાત્રા. તારા ગામમાં સ્મશાન યાત્રા તે જોઈ નથી? ના, કે સ્મશાન યાત્રા મેં જોઈ છે, પણ આ ખાલી 4 જ જણા કેમ? કોઈ માણસ મરી જાય તો એનો પરિવાર હોય, એનું કુટુંબ હોય, આની સાથે માણસો કેમ નથી? એટલે પેલા કાકાએ ખાલી એટલું જ કીધું કે ભાઈ આજે ગુજરી ગયો ને એ માણસ નહોતો. એટલે આમ હતો તો માણસ જેવો, પણ એની અંદર માણસાઈ નહોતી. આ ઘટનાને 1 મહિનાનો સમય થઈ જાય. 1 મહિના પછી ફરી પાછો એનો એ જ મુસાફર અને એનું એ જ ગામ છે. આ વખતે ગામની અંદર કદાચ મેળો ભરાણો હોય, એટલી ગામની અંદર ભીડ છે.
ફરી પાછો પેલો મુસાફર પેલા વડીલને પૂછે છે કે વડીલ આજે તમારા ગામમાં આ શું છે? અને ત્યારે વડીલ કહે છે કે દોસ્ત આ સ્મશાન યાત્રા છે. પણ આવી સ્મશાન યાત્રા, આટલા બધા માણસો, કદાચ 100 દીકરીઓના સમૂહ લગ્ન ગામમાં થતા હોય એવું આજ વાતાવરણ છે. આટલા બધા લોકો, ગામનું કોઈ બાળક ઘરમાં નથી. વડીલ આજે તમારા ગામની અંદર આટલા બધા માણસો કેમ છે? સ્મશાન યાત્રાઓ તો મેં ઘણી જોઈ છે, પણ કોઈ સ્મશાન યાત્રામાં મેં આટલા માણસ નથી જોયા. આ સ્મશાન યાત્રામાં આટલા બધા માણસો કેમ છે? અને ત્યારે ગામના ઓટલા ઉપર બેઠેલા કાકાએ ફરી પાછો પેલા મુસાફરને એ જ જવાબ આપ્યો કે દોસ્ત આજે ગુજરી ગયો ને એ માણસ હતો. તમે જોજો, ઘટના એની એ જ છે. જેને સવાલ કર્યો તો એ સવાલ કરવા વાળો એનો એ છે, જેને જવાબ આપ્યો તો એ જવાબ આપવા વાળો એનો એ છે. પણ ચિત્ર બદલાઈ ગયું. કહેવાનો મારો અર્થ, આજ રોજ આ દાદા દિનેશભાઈ અને એ દિનેશ દાદા દેવલોક પામે આજે 12 દિવસ થયા હોય અને એના નિમિત્તે પરિવાર તરફથી આ સુંદર શ્રદ્ધાંજલિનું જે આયોજન કરવામાં આવ્યું છે. આજકાલ દીકરા દીકરીઓની પાછળ ખર્ચો કરવા વાળા બાપ છે, પત્નીની પાછળ ખર્ચો કરવા વાળા પતિ એ છે, પણ જે પોતાના માં કે પોતાના બાપની પાછળ ખર્ચો કરી શકે એવા દીકરા બહુ ઓછા છે. એટલે આ પરિવાર એક બહુ જ સુંદર કામ કરી રહ્યો છે. અને આપણે બધાએ, કારણ વિસનગરના જ વતની ભાઈ શ્રી અજયભાઈ, એ પોતે કલાકાર છે અને એમના આમંત્રણને માન આપી એમના આ મામાનું ઘર છે અને અમારા બહુ સારા એવા મિત્ર છે અજયભાઈ. એટલે અજયભાઈના મામા એટલે અમારા મામા જ કહેવાય. એટલે આજ આ પરિવારના સભ્ય બની અને આપણે સર્વે તમામે ભેળા મળી અને આજ પ્રેમથી આ જીવની પાછળ ભજન કરવું છે, હરિનામ સ્મરણ કરવું છે. એમાં લીંચથી આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાઈ શ્રી ગોવિંદભાઈ. ગોવિંદભાઈની ઓળખાણ આપું કે 2 આંખ ગોવિંદભાઈની પાસે નથી. મારા અને તમારા શરીરની અંદર જે સૌથી મહત્વનું અંગ કહેવાય એ આંખ ગોવિંદભાઈની પાસે નથી. એ પોતે દુનિયાને જોઈ નથી શકતા, પણ આજે ગામડે ગામડેથી લોકો એમને સાંભળવા બોલાવે છે, એમને જોવા બોલાવે છે. છેક રાજસ્થાન હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ત્યાં જઈ અને ગોવિંદભાઈ પોતે કાર્યક્રમો કરે છે. તો એ ભાઈ શ્રી ગોવિંદભાઈને આજે આપણે સાંભળીશું. મારી જમણી સાઈડ જે વિરાજમાન છે પ્રદ્યુમન ઉસ્તાદ તબલા ઉપર. 20 વર્ષથી એ તબલાની આ સંગીતની દુનિયા સાથે સંકળાયેલા છે અને 20 વર્ષથી જેને પોતાની આંગળીઓ અને તબલાની ટેવ પાડી છે એવા ભાઈ શ્રી પ્રદ્યુમનભાઈ. ડાબી બાજુ બેન્જો ઉપર જે સંગત કરી રહ્યા છે વડનગરથી અશ્વિનભાઈ. માં સરસ્વતીની જેની ઉપર ખરેખર કૃપા છે. ધીરાય ધીરા વગાડ કાળજે વાગે તારા ટેરવા, એવો માં સરસ્વતીએ એની આંગળીઓના ટેરવા ઉપર કૃપા કરી હોય એવા ભાઈ શ્રી અશ્વિનભાઈને પણ આજે આપણે સાંભળીશું. બીજા અમારા 2 મિત્રો ભાઈ શ્રી અંકિતભાઈ અને ભાઈ શ્રી ઋત્વિકભાઈ. ટૂંકમાં અને હા, અમારો અવાજ જે તમારા સુધી પહોંચાડે છે ભગવતી સાઉન્ડ, હા ભવાની સાઉન્ડ, સોરી. બધાય ભેળા મળી અને આપણે આજ બાપુજીની પાછળ ભજન કરવા છે. દરેક કાર્યની